આગાહીકાર મોહન દલસાણિયાની આગાહી પણ સામે આવી છે। 20 સપ્ટેમ્બરની આસપાસ વધુ એક સિસ્ટમ સક્રિય થશે। દક્ષિણ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી શકે છે। બનાસકાંઠાના વિસ્તારોમાં પણ આ સિસ્ટમ નબળી પડી શકે છે। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આ સિસ્ટમ લાવે તેવી શક્યતા નહીવત છે। જો વર્ષે ઉતરા તો ધાન ના ખાય કૂતરા, એટલા માટે કે બધો મોલ પાર પાકી ગયો, તૈયાર થઈ ગયો ને એની માથે વરસાદ પડે તો બધું બગાડી નાખે, એટલે ધાન પણ બગાડી નાખે, બાજરા પણ બગાડી નાખે, એટલે ધાન ના ખાય કોતરા એટલે કોતરા એટલે કૂતરા। આ જે કહેવત જે છે એનું પાછળનું પણ સૌરાષ્ટ્રની અંદર હું નથી માનતો કે ઓતરા નક્ષત્રનો વરસાદ આ બાજુ આવી શકે। જે દક્ષિણ ગુજરાત સુધી ને અમદાવાદ સુધી બહુ વરસાદ થશે, એટલે હજી 20 તારીખની આજુબાજુ એક મોટો જે બંગાળની સાગરમાં જે વાતાવરણ ઊભું થયું છે એની અસર આવશે। પણ દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને અમદાવાદ થઈ અને કદાચ બનાસકાંઠા થઈ અને એ સિસ્ટમ નબળી પડી જશે એવું અત્યારના સંજોગો લાગે છે અને ત્યાં વરસાદ આવશે। સૌરાષ્ટ્રમાં અત્યારે પાણીની ખાસ જરૂર છે। ખેડૂતોએ ઉપલું માથું કઠણ થઈ ગયું છે, એટલે ફુવારા મૂકીને પાઈ દઈએ ને તો જમીન પોચી પડી જાય, એને દોડવા પોષવા માંડે અને એને ફાયદો થઈ જાય। બાકી એટલે તો ભીનું જ છે, ખાલી અડધો ઇંચ જ વરસાદ જોઈએ છીએ। એટલો વરસાદ આ કદાચ આ 2-4 દિવસમાં નક્ષત્ર બદલે છે અને એમાં જો સૌરાષ્ટ્રમાં ભાગમાં આવી જાય કે અડધો ઇંચ તો ફાયદો થઈ જશે, અને એટલો જ બહુ વરસાદની શક્યતા અત્યારે દેખાતી નથી। તો નવરાત્રીમાં ભારે વરસાદની આગાહી છે। ઓક્ટોબરમાં સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની વકી છે। 7 થી 11 ઓક્ટોબર અતિ ભારે વરસાદની આગાહી છે। નદીઓમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે। બીજી ત્રીજી તારીખે નોરતા પણ આપણા શરૂ થાય છે, એટલે હાથિયાની અંદર બહુ વરસાદ થશે એવું અત્યારે લાગે છે। કારણ કે હાથિયાના જે કસ મેં લખ્યા છે એમાંય 7, 8, 9, 10 અને 11 આ તારીખોમાં બહુ જ વરસાદ થશે સૌરાષ્ટ્રમાં, અને એ પૂર કાઢી નાખશે એવો વરસાદ થશે એવું મારું અનુમાન છે। એટલે હાથિયામાં એક વરસાદ થશે। જો રોડ ઉપર ગટર જોવાય તો સાવધાન થઈ જજો। રાજકોટનો જે બનાવ સામે આવ્યો છે દરેક વાહન ચાલકો માટે લાલબત્તી સમાન છે। ગંભીર બેદરકારીએ એક વ્યક્તિનો જીવ લઈ લીધો। ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણાના કારણે તેમાં પડી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે। રાજકોટ મનપાની ગંભીર બેદરકારી અહીંયા સામે આવી છે। રોડ પર ગટરના ખુલ્લા ઢાંકણું હોવાના કારણે એક વ્યક્તિ તેમાં પડ્યો હતો। નોકરી પૂર્ણ કરીને તે ઘરે બાઇક ઉપર જતો હતો અને તે સમયે વ્યક્તિ રોડ ઉપર પટકાયો હતો। ઘાયલ વનરાજસિંહ જાડેજાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જોકે બાઇક ચાલકનું મોત થયું છે। ગાંધીગ્રામ હીરાના બંગલા નજીકનો આ બનાવ છે। 3 સપ્ટેમ્બરે આ બનાવ બન્યો હતો, જે બાદ ઘાયલ વનરાજસિંહને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે। પડધરી તાલુકાના વચલી ઘોડી ગામના વતની છે વનરાજસિંહના। ખાસ કરીને વનરાજસિંહના નિધનથી પરિવારમાં પણ ભારે શોક ફેલાયો છે। ન્યૂઝ 18 પણ આ મામલે સવાલો કરી રહ્યું છે, કારણ કે આ ગંભીર બેદરકારી એ મનપા તંત્રની છે। ખુલ્લી ગટરથી પડી જવાથી જે મોત થયું છે આ વ્યક્તિનું, તેને લઈને આખરે જવાબદાર કોણ? કારણ કે ઠેક ઠેકાણે વરસાદના સમયમાં જો આવી ગટરો ખુલ્લી હશે તો આવા અનેક બનાવો બનશે। તો શું હજી પણ આવા કોઈ બનાવ બને તેનું તંત્ર રાહ જોઈ રહ્યું છે? ગટરના ખુલ્લા ઢાંકણા માટે જવાબદાર તંત્ર આખરે નિંદ્રામાંથી ક્યારે જાગશે? વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અંકિત અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। અંકિત, જે રીતની આ ઘટના બની છે, એક બાજુ વરસાદનો સમય છે, હજી પણ 3-4 દિવસ વરસાદની શક્યતા હજી જોવાઈ રહી છે, અને તેવામાં ગટરના ઢાંકણા ખુલ્લા છે। હજી આમાં કોઈનું મોત થાય તેની શું તંત્ર રાહ જોઈ રહ્યું છે? ચોક્કસ હેતવી, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાની વધુ એક વખત ગંભીર બેદરકારી છે તે સામે આવી છે। અગાઉ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર જ્યારે એંગલ નાખવાની કામગીરી કરવામાં આવી રહી હતી, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જે ખાડા કરવામાં આવ્યા હતા, તે ખાડાની અંદર એક બાઇક ચાલકનું પડી જવાના કારણે મોત નીપજ્યું હતું, ને ત્યારે પણ એક પરિવારે પોતાના આશાસ્પદ વ્યક્તિને ગુમાવવાનો વારો આવ્યો હતો। ને ત્યારે વધુ એક વખત
એક પરિવારે પોતાના વાલ સોયાને ખોયા હોવાનો વારો છે તે સામે આવ્યો છે. વનરાજસિંહ જાડેજા નામના વ્યક્તિનું સારવાર દરમિયાન બિલકુલ અંકિત, આપની પાસેથી વધુ માહિતી મેળવીશું. આપણી સાથે વશરામ સાગઠિયા વિપક્ષ નેતા પણ જોડાઈ ચૂક્યા છે. વશરામજી, સ્વાગત છે ન્યૂઝ 18માં. સૌપ્રથમ આપનું. હેલો. હાજી વશરામજી, જે રીતની આ ઘટના અહીંયા સામે આવી છે, આ ખુલ્લી ગટરમાં પડી જવાથી એકનું મોત થયું. હવે તો કેટલી જગ્યા પર આવી ગટરો ખુલ્લી છે, હજી તંત્ર શેની રાહ જોઈ રહ્યું છે? રાજકોટમાં ચારે તરફ ગટરોના ઢાંકણા ખુલ્લા છે. વરસાદ ગયો એને આજ 7, 8, 10 દિવસ થઈ ગયા છે, તેમ છતાં હજી પાણી ઉતર્યા નથી. પ્રી મોન્સૂનની કામગીરી એ લોકોની 0-0 હતી. પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયાના બિલ બનાવી લીધા છે. એક પ્રકારનો ભ્રષ્ટાચાર ભાજપના શાસકો દ્વારા અને કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા થઈ રહ્યો છે એ સાબિત થાય છે. કારણ કે કોઈ પણ વ્યક્તિનું આવું રાજકોટમાં થાય છે. રાજકોટમાં આવી કેટલી ગટરો આજની તારીખે પણ હજી ખુલ્લી છે. હાલના અમે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને રૂબરૂ જે કોંગ્રેસ પાર્ટી તરફથી મળીને રજૂઆત કરી હતી, પરંતુ નથી. આજે જનરલ બોર્ડનો ગઈકાલે અમારી તારીખ આવી. જનરલ બોર્ડમાં પણ આનો પ્રશ્ન મેં પૂછ્યો છે. વશરામજી, કયા વિસ્તારોમાં હજી પણ આવી રીતે ગટરોના ઢાંકણા ખુલ્લા છે અને આપે ક્યારે રજૂઆત કરી હતી અને રજૂઆત કર્યાને કેટલો સમય થયો? પરમ દિવસે જનરલ બોર્ડની અમારી તારીખ હતી, 20 તારીખ જનરલ બોર્ડ એટલે એના પ્રશ્ન પૂછાય. એમાં મેં આ ડ્રેનેજનો ગટરનો પ્રશ્ન મેં ઉપાડ્યો છે અને એમાં બધી જ વિગતો લખી છે. 20 તારીખે જનરલ બોર્ડમાં એનો જવાબ આપશે. અને ત્યાં સુધીમાં જો હજી પણ આવી કોઈ ઘટના બને છે, ત્યાં સુધીમાં હજી કોઈ આવો ગંભીર અકસ્માત ઉભો થાય છે તો જવાબદાર કોણ રહેશે? આની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓની અને પદાધિકારીઓની હોવી જોઈએ. જવાબદારી ફિક્સ કરવી જોઈએ કે જેના હિસાબે એની ઉપર એક્શન લેવામાં આવે તો ફરીને આવું ન થાય. પરંતુ રાજકોટમાં તમે ગમે તેને પૂછશો, કોઈ નેતાને પૂછશો તેમ કે ગમે તેવો સમરબંધી છે, છોડવામાં નહીં આવે, આમ નહીં કરીએ, એમ તેમ નહીં કરીએ. એક મુદ્દાની કેસેટ વગાડશે પરંતુ હકીકતમાં કશું કામ નહીં કરે. બિલકુલ વશરામજી, અહીંયા ગટરના ઢાંકણા બંધ નથી થતા, પણ એટલીસ્ટ ત્યાં પથ્થર મૂકીને કે બેરિકેડ મૂકીને તેને સામેથી આવતા લોકોને તો સાવધાન કરી શકે ને. અને સાથે સ્ટ્રીટ લાઇટની પણ ઘણા વિસ્તારોમાં સુવિધા નથી, એટલે અંધારામાં જો કોઈ વ્યક્તિ જતું હોય તો તેને ખ્યાલ પણ ના આવે કે આગળ ગટર હશે. એ તો ધોળા દિવસે પણ એવી દેખાય તોય નથી સમજતા. પરંતુ રાજકોટની પ્રજાને મારે વિનંતી કરી છે કે હવે તમે સમજો. આ નિર્ભર તંત્ર છે, આ તો કશું બિલકુલ. આપ અમારી સાથે જોડાયેલા રહેજો. નરેન્દ્રસિંહ જાડેજા, ડેપ્યુટી મેયર પણ આપણી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે. સર, સ્વાગત છે આપણું ન્યૂઝ 18માં. હેલો. હાજી બેન. નરેન્દ્રજી, આ જે ઘટના સામે આવી છે ખૂબ જ ગંભીર ઘટના છે અને લોકોનું કહેવું છે, વિપક્ષ નેતા પણ કહી રહ્યા છે કે શહેરમાં અનેક જગ્યા પર આવી રીતે ગટરો ખુલ્લી છે. અધિકારીને સૂચના દેવડાવવાનું જે દિવસે બનાવ બન્યો ત્યારે ઘટના સ્થળ ઉપર જોઈને જોડાયું હતું અને અધિકારીને સૂચના પણ બેન દેવડાવેલી છે. બિલકુલ. વશરામજી પણ આપણી સાથે અહીંયા જોડાયેલા છે નરેન્દ્રજી, અને તેઓનું કહેવું છે કે અગાઉ પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ આ પ્રશ્નોને ધ્યાનમાં લેવામાં નથી આવતા. હેલો. હાજી જી. ના, અગાઉ ક્યારે ધ્યાનમાં નથી દોર્યું, પણ ટૂંકમાં આ જે ઘટના બની છે ખૂબ દુઃખક લાયક છે. અમને પોતાને દુઃખ છે. બિલકુલ. વશરામજી, આપણી સાથે ડેપ્યુટી મેયર અહીંયા જોડાયેલા છે. તેઓ કહી રહ્યા છે કે હજી સુધી આવી કોઈ રજૂઆત અમારી પાસે આવી જ નથી. એમને કદાચ પ્રશ્ન વાંચો ને, છાપામાં હતે કાલ આવી ગયું બધા લોકોનું કે ડ્રેનેજનો પ્રશ્ન પૂછવામાં રાજકોટ શહેરમાં ભાજપ કોંગ્રેસના કોર્પોરેટ તરફથી કદાચ દરબાર સાહેબ વાંચ્યું નહીં, એમને ધ્યાન નહીં રહ્યું હોય. ગઈકાલના છાપા જોડે બાબુ, કાલના પ્રશ્ન, કાલો જનરલ બોર્ડમાં 20 તારીખનો પ્રશ્ન છે ને એ મારો એ છે, તમે જોયું નથી બાબુ. વશરામભાઈ, એ પ્રશ્ન તમારો જોયેલો છે, તમારે મારે બેન કઈક સમજવામાં ફેર થાય છે. હા, એટલે ડ્રેનેજનો પ્રશ્ન મેં પૂછ્યો છે કે એમાં બધી આખી રીતે ડ્રેનેજની રાજકોટના 18 વોર્ડની ડ્રેનેજની વિગતો માંગી છે. નરેન્દ્રજી, વિગતો માંગી છે. ગટરોના ઢાંકણા ખુલ્લા છે, ચોમાસાની સિઝન ચાલી રહી છે. હજી પણ જો આવી રીતે ગટરોના ઢાંકણા ખુલ્લા હોય, ઘણી જગ્યા પર તો સ્ટ્રીટ લાઇટ પણ નથી અને કોઈ મોટો અકસ્માત થાય તો આમાં તો એક વ્યક્તિનો જીવ ગયો, હજી કેટલાનો જીવ જશે? નાના અધિકારીને સૂચના આપી દીધી છે ને, આજે 24 કલાકની અંદર બધી જગ્યાએ જોડાવીને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
વસરામજી, શું કહેવું છે આ મુદ્દે આપનું? હજી બાપુ કે છે 24 કલાકમાં. આ તો દરબાર છે ભાઈ, ગમે કે આપણે હાર પાડવાની રહે, કારણ કે 24 કલાક થાય અને દરેક વોર્ડમાં 2 મિનિટમાં એક સૂચના આપે. રાત્રે આવું થયું છે મેડમ, રાત્રે આવું થયું છે. સૂચના આપતા 2 મિનિટ થાય અને વોર્ડના જે ઢાંકણા ખુલ્લા, દરેક 18 વોર્ડના ડ્રેનેજના વિભાગના વડાઓને, ડ્રેનેજના અધિકારીઓને બધી જ ખબર હોય એનું ઢાંકણું ખુલ્લું છે. ભાઈ 4 સિટી એન્જિનિયરોને બોલાવીને સૂચના આપી છે. પણ બાપુ તમારે ખાલી એક ફોન કરો, આપ આવડા મોટા પદાધિકારીઓ ખાલી એક ફોન કરો એટલે બધા ફટાફટ અડધી કલાકમાં બધા રાજકોટના ઢાંકણા બંધ થઈ જાય. બાપુ અડધી કલાકમાં થઈ જાય, અડધી કલાકમાં. ભાઈ કહેવાય ગયું છે બધા સિટી એન્જિનિયરને સૂચના પણ તમે 24 કલાક કહો છો બાપુ, 24 કલાક બહુ લાગે. બીજા કોઈ મરી જાય છે પણ છે તેની જવાબદારી કોને કયો? ના, એની પેલા બસરામભાઈ બને એટલું વહેલી તકે વિલંબ ટકી જાય એટલે જોડાવી લેવું. નરેન્દ્રભાઈ, આ ઘટના બીજી કે ત્રીજી તારીખની છે, આજે તો 13મી તારીખ થઈ ગઈ, 10 દિવસ ઉપર થયું. ના બને એટલું બસરામભાઈ